નીલકંઠ મહાદેવના દર્શન કરવાના હતા એટલે બધા આવતા રહ્યા નીલકંઠ મહાદેવના દર્શન કરવાના બધા મહાદેવના દર્શન કરી લીધા. આજ તમને ઉત્તરાખંડનું જંગલ બતાવો. અમારે બધા રિવર રાફ્ટિંગ કરવાની હતી એટલે રાફ્ટિંગ કરવા આવતા રહ્યા. આ હરિદ્વારમાં છે આપણો ત્રીજો દિવસ. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આવડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. સવારમાં બધા તૈયાર થતા હતા કારણ કે નીલકંઠ મહાદેવના દર્શન કરવા જવાનું હોય. પછી તો આપણા પાલુબેન તૈયાર થઈ ગયા. આપણે બોલેરો બુકિંગ કરાવ્યો હોય, બધાને બહાર જવાનું હોય. બહાર આવ્યા તો આપણે બોલેરો આવી ગયો તો આમાં બેહીને આપણે નીલકંઠ મહાદેવ જવાનું હોય. પછી તો ગાડી કાઢી નીકળી ગયા નીલકંઠ મહાદેવના દર્શન કરવા. આ બોલેરોમાં અમે 8 જણા આવી ગયા હતા. જો મિત્રો આવી રીતના અમે બધા કઈક બેઠા છીએ ને બધા એક નંબર કા. નીલકંઠ મહાદેવ જાય એટલે ઉત્તરાખંડ નું આખું જંગલ આવે એટલે જંગલનો નજારો જોતા જોતા નીકળી ગયા મહાદેવના દર્શન કરવા. જંગલ લગભગ કેટલું મોટું છે. મને ફરવાનો ઉત્સાહ નથી એટલો પાલુબેન નો ઉત્સાહ છે કારણ કે આવડી ઉંમરમાં પાલુબેન ઉત્તરાખંડ જોઈ લીધું. બોલેરાના પાર્કિંગમાં મૂકી દીધો. હવે 1.5 કિલોમીટર જેવું હાલીને જવાનું હોય મહાદેવના દર્શન કરવા. પછી તો પાલુબેનને તેડી લીધા, નીકળી ગયા મહાદેવના દર્શન કરવા. 1.5 કિલોમીટર જેવું હાલી ગયા ને આવતા રહ્યા બધા નીલકંઠ મહાદેવના દર્શન કરવા. જે જગ્યાએ જાવીને બધી જગ્યાએ દર્શનમાં લાઈન હતું એટલે લાઈનમાં ઊભું રહેવાનું હતું એટલે બધા લાઈનમાં ઊભા રહે. પોણી કલાક જેવું થયું ને વારો આવી ગયો ને મહાદેવના દર્શન કરી લીધા. ને તમે બધા પણ મહાદેવના દર્શન કરી લો ને હર હર મહાદેવ લખવાનું પાછા ભૂલતા. મહાદેવના દર્શન કરી લીધા ને આનું માર્કેટ એક નંબર હતું એટલે થોડી ઘણી ખરીદી કરી નાખીને નીકળી ગયા બોલેરો પાસે કારણ કે ઋષિકેશ જવાનું. પાર્કિંગમાં આવતા રહ્યા જોતા એટલી બધી ગર્દી થઈ ગઈ ની વાત જ જવા દો. અમારે રિવર રાફ્ટિંગ કરવા જવાનું હતું એટલે ગાડી કાઢી નીકળી ગયા ઋષિકેશ રિવર રાફ્ટિંગ કરવા. અમે બધા પહોંચી ગયા ઋષિકેશ રિવર રાફ્ટિંગ કરવા. આપણા મામા રાફ્ટિંગ વાળા ભાઈ વાતચીત કરતા હતા કઈ રીતનું અમારે આટલા જણાને રિવર રાફ્ટિંગ કરવાની એટલે બધા ભેગા થઈ ગયા. મળશું આપણે આગળના વ્લોગમાં કારણ કે વ્લોગ મોટો થઈ જાય છે. તમે બધા ફોલો તો કરી નાખો.